બગદાણા પંથકના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં. બગદાણાથી દુધાણા જવાનો રસ્તો ડબલ પટ્ટી વહેલી તકે કરવામાં આવે તે જેથી કરીને કોઈ મોટો અકસ્માત ન સર્જાય તેની માંગ ઉઠી છે. પણ બગદાણાથી દુધાણા જવા માટે રસ્તાની લેખિત રજૂઆત ગ્રામજનો દ્વારા અનેક વખત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હજી સુધી હલ્યું નથી. સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી, મહુવા. ગામ કોટિયા, તાલુકો મહુવા. મારો મોબાઈલ નંબર 9903303934. વિષય: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા પ્રાથમિક શાળામાં જે શિક્ષિકા ગીતાબા બબાજી નામના ગણિત વિજ્ઞાનના જે શિક્ષક છે એ કર્મજ્યાથી બદલી થઈ અને કોટિયામાં આવેલા છે. કોટિયામાં 1 વર્ષ દિવસ પહેલાં આવ્યા અને વર્ષ દિવસથી કોટિયામાં શિક્ષણ કાર્ય ચલાવતા નથી. તો કોટિયા પ્રાથમિક શાળાના 105 બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ગીતાબા હાલ વિદેશમાં રહે છે અને કોટિયા ગામની અંદર એની નોકરી બોલે છે. જો આ ગીતાબા બબાજીને 25/8/2024 સુધીમાં અહીંથી એની બદલી ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને નવા શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાના તાળાબંધી કરીશું અને આ તાળાબંધીમાં બાળકોનું ભવિષ્ય તેમજ કોઈ પણ બીજી ઘટનાઓ બને એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વહીવટીની રહેશે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. ભારત. મારું નામ મુળુભાઈ, ગામ આગેવાન. દુઃખદ સાથે જણાવવાનું કે દુધાણા બગદાણા રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. છેલ્લા 1 અઠવાડિયાની અંદર 6 થી 7 ઘટનાઓ બનેલ છે. છતાં ભાવનગર માર્ગ અને મકાન વિભાગને જાણ કરવા છતાં આજની તારીખ સુધી કોઈ વ્યવસ્થિત પુરાણ કરવામાં આવેલ નથી. આવતીકાલે 10 થી 15 ફેરા નાખી કામ બતાવી દીધેલ છે. તો માર્ગ અને મકાન વિભાગને નમ્ર વિનંતી કે કોઈ ભયંકર અકસ્માત થાય તે પહેલાં વ્યવસ્થિત કામ કરી અને ડબલ પટ્ટી રોડ બને તેવી ગામજનોની માગ છે. મારું નામ કામળિયા અતુલભાઈ ડી, ગ્રામ્ય આગેવાન. દુઃખદ સાથે જણાવવાનું કે દુધાણા બગદાણા રોડ પર વારંવાર અકસ્માતી ઘટનાઓ બને છે. છેલ્લા 1 અઠવાડિયાથી 6 થી 7 ઘટનાઓ બનેલી છે અને ભાવનગર માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં આજની તારીખ સુધી કોઈ વ્યવસ્થિત પુરાણ કરવામાં આવેલ નથી અને જે પણ પુરાણ કરવામાં આવેલ છે આવતીકાલે એ 6 થી 7 ફેરા નાખી અને કામ બતાવી દેવામાં આવેલ છે. તો માર્ગ અને મકાન વિભાગને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભયંકર અકસ્માત બને તે પહેલાં વ્યવસ્થિત પુરાણ કરી અને ડબલ પટ્ટી રોડ બને એવી ગ્રામજનોની માગ છે. અને બીજું કે બગદાણાથી દુધાણા વાયા રાળગોન થઈને ડાયવર્ઝન દર પૂનમે કાઢવામાં આવે છે, તો ટ્રાફિકનો હલ થાય એવી વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે.